તો હેલો ગાઈસ, આજે આપણે મારા ભાઈબંધની દુકાને જ્યાં જે એની દુકાને શું બનાવ બન્યો એ તમે જોઈ લેજો. મિત્રો ચાલો, મારું નામ જયવીર, તમે જો જે હિન્દુસ્તાની પર. તો આજે આપણે ભાઈબંધના આગળ લઈ જતા હતા, તો એના દુકાને શું બનાવ બન્યો હોય મારા પર ફોન આવ્યો હતો, તે આપણે એની દુકાને જઈ રહ્યા. તો આ રસ્તેથી આપણે ભાઈબંધના દુકાને જઈને મળીએ. મિત્રો આપણે ભાઈબંધની દુકાને આવી ગયા હતા, તો પૂછીએ શું બનાવ બન્યો. જય માતાજી ભાવજી. તો ભાઈ આપણે દુકાને આવી ગયા હતા દૂધ છાશ લેવા. ભાઈ આપણે વિડીયો નાખી રહ્યો ભાઈ. તો ગાઈસ, આપણો વિડીયો મારો ને મારા મિત્રનો, આ છે આપણો મિત્ર અને આપણો બાપુ ડોન. આ હે વાંચતો નહીં, કોલોબરેશન કરજે આપણે. તો ભાઈ દૂધ છાશ લઈ જઈએ આપણે. તો ભાઈની દુકાને દૂધ છાશ લેવા હતા. દૂધ છાશ ભાઈ ફ્રીજમાં કાઢી લઈએ આપણે. નાનું મોટું છાશ લાવજો ભાઈ. તો તમને લઈને મોકલું. આપણે દૂધ છાશ લઈ લીધું હતું, જોઈ લો. અને આપણો આદેશ, એનું નામ આદિ છે. આપણે આદેશ કંઈ બોલાવીએ અને થોડી આપણે ઉડાડી રહ્યા જેમ કે આપણે બ્લોગિંગ ચાલુ કરી છે. અને આ સોસાયટીનું એડ્રેસ અંબિકા નગર સોસાયટીની અંદર આપણો ભાઈનો ગલ્લો આવી રહ્યો, તો લેવા આવી જજો. તો ભાઈ આદેશ કેવું ચાલે, ખાઈ લીધું? ના ચાલુ ચાલુ જ છે ખાવાનું. અને થોડી કોમેડી કરી રહ્યા. આપણો પાપુ, ભાવિન અને આદેશ. 1 મિનિટ આપણે બોલાવી દો. હું બોલ આપણો ભાઈ એને લાગે આઈડીનું સબસ્ક્રાઈબ કરવાનું કહી દે. આપણે સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી. આપણો બ્લોગર બનવાનું, બરાબર? કોમેડી વિડીયો આવતા જ રહેશે આપણો, બરાબર ને? જય માતાજી, જય હિન્દ, જય ભારત. નવો બ્લોગ આવશે તો મળીએ બીજા બ્લોગમાં. જય